તો આપણે જવાના છે પોરબંદર. પોરબંદરમાં થોડુંક નહીં પણ જાજુ બધું કામ છે, ઘણી ઠેકાણે કામ છે, તો આપણે એ પણ કરવાનું છે. અને બીજું સ્પેશિયલ કામ છે, એ માટે પણ આપણે પોરબંદર જવાનું છે. તો નીકળીએ આપણે પોરબંદર. તો પોરબંદરમાં યસ મોબાઈલ આવી ગયા છે અને પપ્પાનો આજ બર્થડે હતો ને, તો પપ્પા માટે એક મોબાઈલ લીધો છે અને ગિફ્ટ કરવાના છે પપ્પાને. તો પપ્પાનું રિએક્શન કેવું આવે ને આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો. તો જો અત્યારે ગિફ્ટ રેપ થાય છે ને રિયલમીનો 14T મોબાઈલ લીધો છે પપ્પા માટે. હવે કંઈક વોટરપ્રૂફ આવે જોઈ લઈએ વોટરપ્રૂફ કેવો આવે. ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા માટે આવી ગયા છે. ગરમા ગરમ પફનો ઓર્ડર આપી દીધો છે. હવે કેવા પફ આવે એ ખાઈને ટેસ્ટ કરીએ કેવી મજા આવે કે મજા ના આવે એ પ્રમાણે. તો ભાઈ આપણે પફનો ઓર્ડર કરી દીધો હતો અને પફ ફાઇનલી આવી ગયા છે. હવે ટેસ્ટ કરીને હું તમને કહું કે પફ કેવો થઈ. આમ જો બધું રેડી થઈને આવી તો ગયું છે. હવે સ્વાદમાં આપણે જોઈ લઈએ કેવો સ્વાદ છે એ પફનો. ઠેકા ઘરે ઠેકતું પણ હાયલા રાખે મસ્ત સારો રહે. ભાઈ મોબાઈલ લઈને અમે નીકળી ગયા છે. આ રહ્યો મોબાઈલ અને હવે ઘરે જઈને પપ્પાને છે ને ગિફ્ટ દેવાનું છે. મોબાઈલ લઈને નીકળી તો ગયા ફાઇનલી. આ રહ્યો જો રસ્તો અને આ રહ્યો મોબાઈલ. પપ્પાનું હવે રિએક્શન કેવું આવે ને એ જોવાનું છે આપણે. તો ફાઇનલી હું ઘરે આવી ગયો છે અને પપ્પાને ખબર છે નહીં. તો આપણે ગિફ્ટ તો લઈ લીધું છે, પણ પપ્પાને એ રીતે દેવું કે પપ્પાનું રિએક્શન આમ જબરજસ્ત આવવું જોઈએ એ રીતે. પપ્પાનું આ બર્થડે ગિફ્ટ કેવું છે, પપ્પા ખોલીને કેવા ખુશ થાય છે, વિડીયોમાં બનાવી દીધો. તો હું ગિફ્ટ લઈને જાઉં છું ને સાનું મને હિતાડી દઈ. ટીવી યુનિટ છે ને, ટીવી યુનિટની નીચે સાનું મને બનાવી દીધો તમે. પપ્પા છે ને બહાર બેઠા છે. પપ્પા તો ક્યાંક ગામમાં ગયા છે ને આ ગિફ્ટ છે ને આપણે ટીવી યુનિટની ગમે એ ખાનામાં આપણે એની હિતાડી દેવું. અને પછી પપ્પાને આપણે કેવું કે ખાનું ખોલોતા ખાનામાં શું છે તમારા માટે કંઈક છે સરપ્રાઈઝ, આપણે ગમે એ ખાનામાં મૂકી દઈએ. ખાનું ખોલીને આ ખાનામાં મૂકી દીધું છે આપણે. પપ્પાનું ગિફ્ટ મોબાઈલ આપણે મૂકી દીધો અને હવે પપ્પા આવી અને કેવું રિએક્શન આવે પપ્પાનું આપણે જોઈએ તા કરી કે આમ કેવું બોલું લાગે. પપ્પા છે ને ગામમાંથી આવતા ગયા અને હવે મમ્મી છે ને મમ્મી ભાઈને ફોન કરી અને પપ્પાને ગિફ્ટ ક્યાં રહી છે. હેપી બર્થડે ટુ ભગવાન. બેન આયા બેન હેપી બર્થડે ટુ યુ. તો પપ્પાને બર્થડે ગિફ્ટમાં પપ્પાને ખબર પડી ગઈ છે. જો અટાણે કંઈક ખોલે કે આમાંથી પાણપત નથી નીકળ્યો. વાહ ભાઈ વાહ ભગવાન.
થેન્ક યુ ભગવાન, થેન્ક યુ તમારો આભાર. ના એવો ફોન ન દો. હવે ભગવાન પાસે મૂકી આવો. જો આ રીતે ભગવાનની માન્યતા કરીએ તો બધી રીતે આપણે સફળને આગળ વધી શકીએ. અને જો બધું ખોલે. પપ્પા પાસે એક મોબાઈલ હતો તો 2 વર્ષમાં એક મોબાઈલ પતાવી નાખ્યો છે. હવે આપણે એમથી આજ વખતે બર્થડે છે, આ વોટરપ્રૂફનો પપ્પાને હરખ હતો ને, વોટરપ્રૂફ મોબાઈલ લઈ દીધો. વોટરપ્રૂફ કરતા હતા તો હું ભાલન કંઈ વાંધો નહીં, વોટરપ્રૂફ આપણે લઈ આવીએ. અને જો મમ્મી એને બધાએ તેનો વોટરપ્રૂફ મોબાઈલ ગિફ્ટ કર્યો પપ્પાને. મોબાઈલ લઈ અને ભગવાન પાસે ઓલું કરવા જાય કે આપણે નાની નાની વસ્તુ કે મોટી મોટી વસ્તુ પહેલાં ભગવાનને આપણે સમર્પિત કરીએ કે ભાઈ ભગવાન તારા થકી જ બધું છે. મારા બાપાએ જો એવા સંસ્કાર આપણે આપ્યા છે, મારા બાપા પોતે જ એનું પાલન કરે. આપણે તો કરાવે જ છે પણ પોતે જ એનું પાલન કરે તો ભગવાનને પહેલાં તો સમર્પિત કરી છે. રેડે હવે એ ચાલુ થઈ ગયું તો ભાઈ તમે પણ આવી કહો કે નાની નાની ખુશીઓ ભેગી કરી ને બધું કરી શકો. ભાઈ જિંદગીથી તો પપ્પાએ આપણે એટલા ગિફ્ટ દઈને આપણે મોટા કર્યા, તો હવે આપણે પણ સરપ્રાઈઝ દઈને એનો આત્મો રાજી કરાવ્યો. જો રાજી થતો આવે હવે એમ થઈ કે આમ હવે હાવ રાજી થઈ ગયો, બર્થડે સુધરી ગયો. હવે જો મંદ મુસ્કાને મલકાઈ મારો બાપો મંદ મુસ્કાને મલકાઈ. હું જોતા હવે આવી સ્માઈલ તો તમે ક્યાંય નહીં જોઈ. તો મિત્રો આ રીતે જ આપણા અવનવા વિડીયો યુટ્યુબમાં આવતા રહેશે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.